खाए बराबर खाएला कसूँ ने टाइम पास नहीं करो नीरव अपने उस तरह के क्या उसे ना भाई, हम सिर्फ खाने के लिए आए। खाने के लिए तो जय जोहार मुझे तो स्वागत है તમારું એક નવા બ્લોગ ની અંદર તો આજે જે અમારી જોડે નીરવ અને અમારો હુંલા આકાશ બરોબર તો આજે અમે આવી જાય છે ખાવા માટે તો નહીં કહેવાય આ તમે યુવા પર્વ એમ કરીને છે અહીંયા આયોજન બરાબર તમે પહાડ જુઓ પહેલાં તો અમે અંદર જવાનું વિચારતા હતા કે પહેલાં આપણે જઈએ સભા ચાલુ છે ત્યારે અંદર બેસીએ બરાબર થોડી વાર માટે પણ પહેલાં અમને એવું લાગ્યું કે જે કામ કરવા આવ્યો છે બરાબર એ કામ પહેલાં કરીએ નીરવ તારે કંઈ કેવું છે ना भाई, हम सिर्फ खाने के लिए आए। ખાને કે લે તારે કંઈ બસ બરાબર આકાશ પણ ખાવા માટે દેવો છે જઈએ આપણે અંદર પેલા રસોડામાં તો ચાલો આવી જાય જમવા માટે બરાબર ખાવાનું લીધું નીરવ તો ખાવાનું ચાલુ કરી દઉં બરાબર આકાશે તો હવે અમે બેસે સાંજે જઈને બે ખાતે તમને બતાવો કે આ થાળીમાં શું છે બરાબર કે નહીં અને અમે બેઠા પણ એવી જગ્યાએ છે કે પાછળ જો બીજી વાર લેવા જવા માટે છે ને એકદમ આસાન પડે એકદમ કાઉન્ટર નજીક બરાબર તો પહેલાં ખાઈએ આપણે પછી અંદરનો દ્રશ્ય બતાવીએ તમને પછી મને પાછળની વસ્તુ બતાવડું મેં નીરવ શું ખાઈ છે હું નહીં તો ચાલો તો આજે ખાવાનું આમનો લાડુ છે પછી 2-3 આઈટમમાં બીજી પણ છે દાળ ભાત શાક છે નીરવ આ ભજીયા પણ છે અને આને શું કે નીરવ સૂકી ભાજી બરાબર આકાશ ખાઈ છે ગાંઠિયા બરાબર તો કશું નહીં આપણે પણ लिमिट में चला। પેલા લિમિટ એવું નહીં લિમિટ એવું નહીં એ આવેલું જ એટલું એમ બાકી એવું નહીં એ આવેલું જ એટલું ગાંડા અમે નહીં લેવા શું કે આકાશ તું એટલું જ આવેલું બરાબર તો ખાઈએ ચાલો બીજું તો કંઈ નહીં खाइए हमने आपा वाला ने एक वक्त कहेवाय કે ભાઈ થોડું લિમિટેડ નાલા ભૂખે લાગેલી હતી અને અમારે જ એવું હતું બરાબર હે કે ભાઈ આપણે ખાઈએ બરાબર ખાયેલા આવે કશું ને ટાઈમ પાસ નહીં કરું નીરવ આપણે ભાઈ અમે આ થાળી ખલાસ દૂસરી બાર થોડું હિન્દી આપણે યુઝ કરી લઈએ બરાબર કશું બધું નહીં આકાશ ઓલરેડી છે ને મને ખબર જ નહીં હોતી એરો છે ને આપણે પીએસઆઈની તૈયારી કરી છે પીએસઆઈ કોન્સ્ટેબલની બરાબર તો એના વિશે આપણે વધારે ચર્ચા નહીં કરીએ હમણાં હા લાડુ આલુ તો નહીં જઈએ પાછા લઈએ આપણે ખાઈએ બરાબર તો ફાઇનલી મિત્રો છે ને અમે આગળ છે ને અમે બધા મેં નીરવ અને આકાશ બરાબર મેં ત્રણેય જણ ખાવાનું ખાઈને નીકળી જાય છે બરાબર મંદિર તરફ જવા મંદિર તો એવું નહીં ખાલી સ્ટેજ બનાવેલું છે અને ઉપરથી ભાષણ કરે છે ભાષણ મતલબ કોઈ થોડા સારા વિચાર આપતા હોય આપણે પણ લઈ લેવું જોઈએ બરાબર શું કે આકાશ તારે हाँ बिल्कुल बराबर છે બાકી આકાશ અને નીરવને મારે પર્સનલી થોડા ઘણા સવાલો છે પણ એ આપણે થોડા બહાર જઈને પૂછીએ બરાબર હું કहीं પૂછાય નહીં એમના મોણામાંથી ગમે તે નીકળ્યા કરે એટલે આપણે બહાર જઈને મસ્ત હા શબ્દ નીકળે એના કરતાં આપણે સારી વિચારસરણી લઈને આપણે બહાર જઈએ બરાબર પછી આપણે એના વિશે વાત કરીશું બાકી તો જઈએ આપણે અંદર બરાબર તો ચલો काही नाटी होईल आपला मार्ग महाराजांचे साक्षी करतो हे परंपरा ही वाटून गेली आणि प्रार्थना केली एक જ કામ કરે નહીં ભાઈ દેખ મહેશ્વરી છે ને આપણે પ્રેક્ટિકલ ફાઇનલી મિત્રો બરાબર તમે અંદરનું દ્રશ્ય જોયું બરાબર પણ તમને કહી દઉં કે ભાઈ હવે આરતી થવાનો તૈયાર છે બરાબર આકાશ પણ તને એક વસ્તુ જોવા મળી કે નોટિસ જોવા મળી કે ભાઈ બધોના હાથમાં દીવા વેચવામાં આવ્યો છે બરાબર અને દીવો સણગાઈ દીધો છે અને પછી થોડી વાર આરતી થાય છે બરાબર તમે થોડી વાર આરતી અમે ઉભા રહે હું તમને દેખાડીએ બરાબર આકાશ તારે કંઈ કહેવું હોય તો કંઈ પર્સનલી તારે અહીંયા આવ્યો તને મજા આવી કે નહીં મજા આવી કે हिंदी आवड़ता हिंदी बोल दे कहीं तो बोल दे हमको बोल 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 नीरव हिंदी में कहीं कहीं से आए બોલના બોલ બોલ કઈ નહીં તને કઈ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે અહીંયા આગળ કે લગભગ દીવા પટકાઈ જાય આપણે આપણો ના આઈલા ખાલી એમને બસ બધા મોદી સાહેબ ની વાર છે કશું વાંધો નહીં ભારત માતા કી જય બીજું તો કંઈ કહેવું નહીં તમારે કંઈ કહેવું છે કે हमारे पास बोलने के लिए कोई शब्द नहीं है અને પાછળની સાઈડથી બતાડ્યું કે ભાઈ દીવા સણગાવ્યા છે અને દીવા એમને પર્સનલી એક કરીને આપ્યા છે બરાબર બીજું તો આકાશને કંઈ કહેવું નહીં જે કોઈ કહી દીધું હમણાં બહાર મળીએ આપણે હવે પાછળનું જુઓ તમે જો ભાઈ તમે જોઈ શકો છો તમે ઝૂમ કરીને બતાવું બરાબર કે બધાના હાથમાં હું જે આરતીની બરાબર શરૂઆત થવાની છે બરાબર પરંતુ એમના હાથમાં દીવો આપી દીધો છે કેમ કે એરા પણ હાથમાં પકડીને આરતી કરે બરાબર તો કહીને આપણે થોડી વાર આરતીને એન્જોય કરીશું અને પછી નીકળીએ આપણે ઘરે જવા માટે
તમે અંદરની પેલી જે આગળ છે ને આરતી ચાલતી ત્યારે તમે આતિશબાજી જોઈએ બરાબર છે, પણ તેનું પાછળનું દ્રશ્ય જો ખાલી તમને પાછલા કેમેરાથી બતાડ્યું કે ભાઈ આટલું બધું મોટું એ આયોજન કરે છે બરાબર. ફટાકડા જોવો ખાલી, એમ બીજું કંઈ નહીં. ફટાકડાનું સેટઅપ જુઓ કઈ રીતે એણે સેટઅપ કર્યું છે, કઈ પણ તમે પણ એવું મને આશા છે કે આપણા નસવાડ એરિયામાં કોઈ નીરવ તું અને આગળ તમારા બેનું મેરેજ થાય બરાબર છે. મને પણ એવી આશા છે કે ભાઈ તમે આવા આયોજન કરો. ખાનદાન જાયગા. ખાનદાની વાત નહીં ભાઈઓ, હું કા આયા છે ને બે જણ છે ને લગભગ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માં બંને જગ્યાએ ફોર્મ ભર્યું છે અને એ તૈયારી કરે છે બરાબર. આની વાત તો આપણે પર્સનલી સાઈડ પર જઈને કરીશું આપણે બરાબર, પણ આમાં ટાઈમ નહીં વેસ્ટ કરો. તમને પહેલા બધો ફટાકાનો સેટ બરાબર, તો આપણે કોઈ પેટ્રોલ પંપે ઉભા રહ્યો પણ એમને પર્સનલી પૂછે કે તમારું માઇન્ડસેટ વગેરે એવું કઈ રીતે તમે પ્રિપેર થાવ છો બરાબર, કઈ રીતે તમે કોન્સ્ટેબલ અને પીએસઆઈની તમે તૈયારી કરો છો, રનિંગની તૈયારી લઈને પરીક્ષાની તૈયારી બધું પૂછો આપણે, પણ પહેલા આપણે તમે આ મુમેન્ટને એન્જોય કરો બરાબર. શું કહે તમે બરાબર કઈ ના તમે જોઈ લો ખાલી, આ તો ખાલી નોર્મલ ફટાકડા છે આપણે રોજિંદા જિંદગીમાં ફોડતા હોય છે બરાબર. તે પણ આપણું એવું નહીં કે આપણે આવું પૂરાઈ ગયા બરાબર. પેલું સેટઅપ જોવો તમે ખાલી, સામેની સાઈડ દેખાય છે ને તમને, તે સેટઅપ જોવો તમે ખાલી. આતિશબાજીનો ખાલી પ્રિપેરેશન જોવો તમે. આ સાઈડ તો તમને નહીં બરાબર જોવા મળે, તમે થોડું મેં નજીકથી બતાવું કે ભાઈ શું હોય છે બરાબર. આપણને એવું લાગે કે હવામાં આટલા બધા ફટાકડા ફૂટે છે બરાબર, આટલો બધો સીન થાય છે, પણ કઈ રીતે જો આવું પ્રોપરલી મસ્ત એકદમ એમ સેટઅપ છે. જોયું આવું ફટાકડાનું મેં ખાલી જોઈ લો. હા ભાઈબંધ છે ને આગળ સેટઅપ કરે છે કઈ તો કેવું છે, અને અહીંયાથી કઈ કંટ્રોલ કરતા હશે કે ભાઈ જેવી આરતી ચાલુ થઈ અને ફટાકડા ફૂટ્યા બરાબર. બીજો કશો નહીં. તમને બીજું તો હું કહું કે લગભગ છે ને આયરા અમારે 11 તો વાગી જાય છે બરાબર. હવે અમે જઈએ ઘરે જવા માટે, કારણ કે અમારા ભાઈઓ 2 જણા બેઠા છે બરાબર. એમને પર્સનલી થોડું ઘણું પૂછવાનું છે, તમને આગળ જઈને બતાવીએ. બાકી તો કંઈ નહીં, બાકી મળીશું આપણે ત્યાં વડોદરામાં બરાબર. અમે ઠેઠ
મોટું ટ્રાવેલિંગ કરીને આવે છે બરાબર કે નહીં નવીન આપણે નીરવ સ્પેશિયલી મને એવું લાગતું હતું કે ઇન્વેસ્ટમેન્ટ આપણું છે ને હવે તમે ઓરા દેખો આ બાજુ દેખો દરેક નજીકથી આવીએ નજીકથી કોમ્બો મેં હવે આ બાજુ થોડા વાઇટ દેખાય તમે થોડા ગોરા દેખાય બરાબર કે નહીં ઉનકા ઓલરેડી છે ને અમારે એવું સીન છે લગ્નનું પણ પ્રિપેરેશન ચાલુ છે બરાબર 2026માં તો નહીં કરે પણ 2027માં બંને જણ કરવાના છે બરાબર તો દરેક નજીક લા આટલા બધા છેટા નહીં નજીક તું જા નજીક ये एटीट्यूड बोल हो ये भाई ये दोनों भाई शादी के लिए अवेलेबल है भाई तो आप बुक करा सकते हैं बट क्वेश्चन नहीं कि ये 150 रुपये का पेट्रोल डलवाया हमने सॉरी આપણે ગુજરાતીમાં 150 રૂપિયાનો પેટ્રોલ પુરાય બરાબર અમે ત્રણેય જણ પેટ્રોલ ભરાવીને હો સ્પેશિયલ જમવા માટે આવ્યા છે ને જમવા માટે. જમીને જઈએ છીએ હા બરાબર અને લાડવા અને એક સીન થયું પણ કશું નહીં આગળ જઈને વાત કરીએ આપણે મળીએ હવે આગળ 150 રૂપિયામાં અમે ત્રણેય જણ ધરાઈ જાય બસ એવું સમજો બરાબર કે ના કર બિલકુલ ચાલ તો મળીએ હવે બહાર તો અમે છે ને ભાઈઓ ફાઇનલી અહીંયા આગળથી આત્મીય યુવા પર્વને ત્યાં આપણે ખૂબ એન્જોયમેન્ટ કરીને બરાબર મતલબ કે ખાવાનું બાવાનું ખાઈને બરાબર હવે નીકળી જાય વડોદરા જવા માટે નીરવ ઇધર દેખ નીરવ તું દેખ કુલર આવી પણ કશું વાંધો નહીં આવતા વર્ષે આવી જજો ભાઈ ભાઈના લગ્નમાં અને આતિશબાજી આવી જ ચાલુ રહે શું કે નીરવ ગાડી સાધન થતી પકડ તો ભાઈ અમે હવે યુવા મહોત્સવ આપણે આત્મીય યુવા મહોત્સવથી આપણે નીકળીને બરાબર ફાઇનલી અમે વડોદરા પહોંચી જાય છે બરાબર અમારે બીજું પણ કામ હતું તમને કીધેલું એવું કે ભાઈ જે હમણાં પીએસઆઈ સાહેબ અને અમારે કોન્સ્ટેબલ સાહેબની તૈયારી કરતા અમારા આકાશ એટલે એ બંનેની તૈયારી કરી બંને જણ પીએસઆઈ અને કોન્સ્ટેબલની બરાબર એમની વિચારશ્રેણી પર આપણે એનું ફ્રેન્ડ સર્કલ પર ચર્ચા કરવાના હતા પણ ટાઈમ થઈ ગયો છે 12:30 જેવા વાગી જાય બરાબર એના પર સવારે રનિંગ કરવા જવાનું છે અમારે આકાશને પીએસઆઈની તૈયારી કરવા માટે બરાબર પણ એમના જનરલ નોલેજની વાત એ છે શું કરું કે હું કર ના અહીંયા હવે મેં નીરવને જેવો ડ્રોપ માર્યો ને તો હીરો મને શું કીધું કે ભાઈ મારે હવે રનિંગ કરવા જવાનું છે બરાબર અને મારે જવાનું છે જુપિટર સર્કલ બરાબર તમે કશું વાંધો નહીં મેં કીધું ये बंदा मुझे जुपिटर सर्कल करके लाया મેં હા કશું વાંધો નહીં મેં કીધું સારું સર આપણે જુપિટર સર્કલ જવાનું છે તો આપણે પ્રતાપનગર વાળો રસ્તો છે બરાબર હીરો તુલસીધામથી ફરીને મેં જુપિટર સર્કલ પર પહોંચ્યો બરાબર આકાશ આપણે આવી જાય જુપિટર સર્કલ એમ તો હીરો મને શું કીધું ખબર કે સારું યાદ નહીં આવતું મને એવું કે એને યાદ નહોતું આવતું બરાબર આપણે જવાનું કે ભાઈ છે એમ તો મને કીધું એક વખત તું સુસન લઈ લે અરે મેં કીધું સારું કશું વાંધો નહીં મેં સુસન ચોકડી પર લીધી અહીંયા ગાડી પહેલી સામેવાળી સાઈડ પર ગોપુ કિશન વાળી સાઈડ પર મેં ઊભી રાખી બરાબર ઊભી રાખી મેં કીધું એ રજવાડી કઈ જઈએ પછી પ્રશ્ન એવો પૂછ્યો કે ભાઈ રજવાડી કઈ હતી બરાબર તમે કીધું એટલે સામેવાળી રજવાડી છે કઈ એ તો રજવાડી નહીં તો હવે આપણે જવાનું કઈ છે એમ તારું જવાનું તો જઈ રજવાડી છે બરાબર એમ ત્યાં પહોંચું ત્યાં મને ખબર પડે કે કઈ આગળ જવાનું છે બરાબર તો ફાઇનલી અમે રજવાડી આવ્યા અને એને પછી યાદ આવ્યું કે આ સાઈડ જવાનું છે માંજલપુર અને આ સાઈડ જવાનું છે જુપિટર આપણે જુપિટરથી પાછા આવ્યા પણ એવું નહીં હવે આવા લોકો જો પીએસઆઈ બની જાય ને પીએસઆઈ કાં તો કોન્સ્ટેબલ તો આપણા દેશનું શું થાય એમ કશું વાંધો નહીં પણ તમને કીધું આ ભાઈ આ વખત આપણે એક ઉદાડે મેં તમારી હંગાત મેં રનિંગ કરાવું બરાબર તો આ વાતને આપણે ચર્ચા નીરવ જોડે આપણે ચર્ચા કરું ને બહુ લાંબી વાત લઈ છું બરાબર થોડું કરું તમારું રનિંગ બની વિશે તે તમારે 25 મિનિટમાં તમે કઈ રીતે તૈયારી કરો છો બરાબર હે કોન્સ્ટેબલ પીએસઆઈની કઈ રીતે તૈયારી કરો છો કઈ રીતે તમે પ્રિપેર થાવ છો અને કઈ રીતે નહીં એ માટે આપણે સ્પેશિયલી એક નવો બ્લોગ બનાવો બરાબર તો આપણે તમે ચર્ચા તમને અમારા ફ્રેન્ડોને બધાને જણાવજો બરાબર કે નહીં તો ભાઈ કશું વાંધો નહીં મળીએ એક જો તમને કોઈ કીધું જો તમને વિડીયો પસંદ તો વિડીયો લાઈક કરો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા મિત્રો શેર કરો એટલું નહીં મિત્રો આ વિડીયો તમારો બેસ્ટ પાર્ટ કશો હશે ને અમને કમેન્ટ કરો મોસ્ટ ઓફલી મને એવું લાગે છે પેલી કોન્સ્ટેબલ અને પૈસાવાળી ચર્ચા હશે તે જ હશે તમારે પણ વાંધો નહીં આવી ચર્ચા ઇન્ટરેસ્ટ ને આપણે આવી ચર્ચા થતી રહેશે આપણી તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય ટેક કેર